આપણે દિવસમાં લગભગ કેટલી વાર કદાચ 20,000 વખત શ્વાસ લઈએ છીએ પણ એના પર ધ્યાન ક્યારે આપીએ છીએ? ભાગ્યે જ. હા, એ તો જાણે શરીરનું એક ઓટોપાયલટ કામ છે. પણ આજે આપણે એ ઓટોપાયલટને થોડીવાર માટે બંધ કરીશું અને મેન્યુઅલી સમજવાની કોશિશ કરીશું. બરાબર. કારણ કે આપણી પાસે જે સ્ત્રોત છે એ ફેફસાની અંદર છુપાયેલા ગણિતની વાત કરે છે. આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે આપણો સામાન્ય શ્વાસ એ તો ફેફસાની શક્તિનો માત્ર ટ્રેલર છે. સાચી વાત છે. આખી ફિલ્મ તો હજુ બાકી છે. ચાલો, તો પછી આપણા ફેફસાની આ ક્ષમતાને નીચેથી ઉપર સુધી એક પછી એક બનાવીએ અને સમજીએ. તો ચલો એકદમ પાયાથી શરૂ કરીએ. આપણો શાંત, સામાન્ય શ્વાસ. હા. જ્યારે આપણે કંઈ નથી કરતા, બસ આરામથી બેઠા છીએ, ત્યારે જે શ્વાસ ચાલે છે તે. વૈજ્ઞાનિકો એને શું કહે છે? ટાઇડલ વોલ્યુમ, એટલે કે ટીવી. બરાબર. ટાઇડલ વોલ્યુમ આપણા સ્ત્રોત મુજબ આ લગભગ 500 મિલીલીટર હોય છે. એટલે કે અડધા લીટરની બોટલ જેટલી હવા. હા, દરેક શ્વાસમાં અંદર અને બહાર. અને આ ટાઇડલ વોલ્યુમને એમ સમજો કે આપણા શરીરના એન્જિનની આઇડલિંગ સ્પીડ છે. આઇડલિંગ સ્પીડ, ઓકે. હા, ગાડી ઊભી હોય પણ એન્જિન ચાલુ હોય ત્યારે એને ઓછામાં ઓછું પેટ્રોલ જોઈએ. બસ એ જ રીતે આપણું શરીર જ્યારે આરામમાં હોય ત્યારે આ 500 ml હવા પૂરતી છે. પણ રસપ્રદ વાત એ છે કે આ 500 ml દર મિનિટે ભેગું થઈને 6 થી 8 લીટર હવા બની જાય છે. ઓહો, એટલે શાંતિથી બેઠા હોઈએ તો પણ ફેફસા ઘણું કામ કરે છે. ઘણું જ. બરાબર, આ તો થઈ આઇડલિંગ સ્પીડ. પણ જ્યારે આપણે એક્સેલરેટર દબાવીએ ત્યારે? એટલે કે? મારો મતલબ જ્યારે આપણે ઊંડો શ્વાસ લઈએ, જેમ કે કોઈ ખુલ્લી જગ્યામાં જઈને ફેફસા ભરીને હવા લઈએ, ત્યારે કેટલી હવા અંદર જતી હશે? અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. તમે બરાબર મુદ્દો પકડ્યો. આને કહેવાય છે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, એટલે કે IRV. ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. હા, આ આપણી રિઝર્વ ટાંકી છે. રિઝર્વ ટાંકી. અથવા કહો કે એન્જિનનો ટર્બો બૂસ્ટ. સામાન્ય શ્વાસ લીધા પછી પણ આપણે બળપૂર્વક જે વધારાની હવા અંદર ખેંચી શકીએ તે. અને એ કેટલી હોય છે? આ આંકડો નાનો નથી. સ્ત્રોત મુજબ એ 2500 થી 3000 મિલીલીટર જેટલો હોય છે. શું વાત કરો છો? હા, એટલે કે આપણા સામાન્ય શ્વાસ કરતા 5 થી 6 ગણી વધારે હવા. 5 થી 6 ગણી? હા. એ તો ઘણું જ કહેવાય. મતલબ કે જ્યારે આપણે દોડીએ, કસરત કરીએ કે પછી પ્રાણાયામ કરીએ, બિલકુલ. ત્યારે શરીર આ જ રિઝર્વ ટાંકીનો ઉપયોગ કરતું હશે, ખરું ને? ચોક્કસ. જ્યારે શરીરને અચાનક વધુ ઓક્સિજનની જરૂર પડે ત્યારે ફેફસા આ IRVને જ કામે લગાડે છે. આ ક્ષમતા જ આપણને શારીરિક શ્રમ કરવા માટે સક્ષમ બનાવે છે. આના વગર તો આપણે થોડું ચાલીને જ હાંફી જઈએ. બરાબર. એક મિનિટ, મને આ સમજવા દો. આપણે જે હવા બળપૂર્વક અંદર લઈ શકીએ, એટલે કે IRV, એનો આંકડો છે લગભગ 3000 ml. હા. તો પછી જે હવા આપણે બળપૂર્વક બહાર કાઢી શકીએ એ પણ એટલી જ હોવી જોઈએ ને? હા. જેમ કે બર્થડે કેકની બધી મીણબત્તીઓ એક સાથે બુજાવવા માટે આપણે જે જોર લગાવીએ. આ બહુ સારો પ્રશ્ન છે, પણ ના, એ સરખું નથી. નથી? હા. ના, આ જ તો ફેફસાની રચનાની સુંદરતા છે, ખબર છે? આપણે બળપૂર્વક જે હવા બહાર કાઢી શકીએ તેને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ એટલે કે ERV કહેવાય છે. ERV? ઓકે. અને સ્ત્રોત મુજબ તે માત્ર 1000 થી 1100 મિલીલીટર જેટલી જ છે. ફક્ત 1100? મતલબ અંદર લેવાની ક્ષમતા કરતાં બહાર કાઢવાની ક્ષમતા લગભગ ત્રીજા ભાગની. હા, બરાબર. પણ આટલો મોટો તફાવત કેમ? શું હવા અંદર લેવી સહેલી અને બહાર કાઢવી અઘરી છે? એનું કારણ જુઓ, ગુરુત્વાકર્ષણ અને આપણા શ્વસનતંત્રના સ્નાયુઓની રચનામાં છુપાયેલું છે. અચ્છા. શ્વાસ લેવો એ એક, એમ કહીએ તો, સક્રિય ક્રિયા છે. એમાં આપણો ડાયાફ્રામ અને પાંસળીના સ્નાયુઓ સંકોચાય છે. અને ફેફસાને ફેલાવવા માટે જગ્યા કરી આપે છે. બરાબર. જ્યારે શ્વાસ છોડવો એ મોટે ભાગે નિષ્ક્રિય ક્રિયા છે. ઓહ. એમાં સ્નાયુઓ રિલેક્સ થાય છે અને ફેફસા પોતાની મૂળ સ્થિતિમાં પાછા ફરે છે. એટલે ફેફસા હવા અંદર ખેંચવા માટે વધુ સક્ષમ રીતે બનેલા છે. સમજાઈ ગયું. તો અત્યાર સુધી હું એમ માનતો હતો કે જ્યારે આપણે પૂરો શ્વાસ બહાર કાઢીએ ત્યારે ફેફસા ખાલીખમ થઈ જાય છે. પણ સ્ત્રોત કહે છે કે એવું નથી, અને એ વાત મારા માટે ખરેખર આશ્ચર્યજનક હતી. હા, મોટા ભાગના લોકોને જ એવું જ લાગે છે કે ફેફસા ક્યારેય ખાલી નથી થતા. ક્યારેય નહીં.
અને આ આપણા ફેફસાનું સૌથી મોટું રહસ્ય અને સૌથી મહત્વપૂર્ણ લક્ષણ છે. આપણે ગમે તેટલી કોશિશ કરીએ, બધી હવા બહાર કાઢ્યા પછી પણ ફેફસામાં હંમેશા 1100 થી 1200 મિલીલીટર હવા બચી જાય છે. હંમેશા. આને રેસિડ્યુઅલ વોલ્યુમ એટલે કે આરવી કહેવાય છે. અને રસપ્રદ વાત એ છે કે આ જથ્થો આપણે જે હવા બળપૂર્વક બહાર કાઢી શકીએ એટલે કે ERV એના કરતાં પણ વધુ છે. પણ શા માટે? આ વધારાની હવાનો શું ઉપયોગ, જેને આપણે વાપરી જ નથી શકતા? આને તમે એક ભીના સ્પોન્જની જેમ વિચારી શકો. ઓકે. તમે એને ગમે તેટલું નીચોવી લો, એમાં હંમેશા થોડું પાણી તો રહી જ જાય છે. સાચી વાત. બસ આ રેસિડ્યુઅલ વોલ્યુમ પણ ફેફસા માટે એવું જ કામ કરે છે. જો ફેફસા સંપૂર્ણપણે ખાલી થઈ જાય તો આપણી શ્વાસનળીઓ અને વાયુકોષો મતલબ કે એકબીજા સાથે ચોંટી જાય. ઓ બાપરે. હા. અને પછી ફરીથી શ્વાસ લેવા માટે ખૂબ જ વધારે ઊર્જા વાપરવી પડે. જેમ ચોંટી ગયેલા ફુગ્ગાને ફૂલાવવા માટે શરૂઆતમાં જોર લગાવવું પડે ને, એવું. બરાબર. આરવી ફેફસાને અંદરથી ટેકો આપીને ખુલ્લા રાખે છે. વાહ, આ તો અદ્ભુત છે. તો આપણી પાસે 4 મૂળભૂત કથ્યા: સામાન્ય શ્વાસ ટીવી, હા ટીવી, ઊંડો શ્વાસ IRV, હા, બળપૂર્વકનો ઉચ્છ્વાસ ERV, હા, અને ક્યારેય બહાર ન નીકળતી હવા RV. બરાબર. હવે આ બધા અલગ અલગ ભાગોને જોડીને આખું ચિત્ર કેવું દેખાય છે? સ્ત્રોત કહે છે કે આ કદને ઉમેરીને ફેફસાની ક્ષમતા માપી શકાય છે. બરાબર. અત્યાર સુધી આપણે એન્જિનના અલગ અલગ પાર્ટ્સ જોયા. હવે આપણે એન્જિનની ખરી પરફોર્મન્સ માપીશું. એટલે કે કેપેસિટીઝ. હા, કેપેસિટીઝ. ડોક્ટરો આ જ ક્ષમતાઓનો ઉપયોગ કરીને ફેફસાના સ્વાસ્થ્યનું નિદાન કરે છે. આ નાના કદને જોડવાથી આપણને મોટા અને વધુ અર્થપૂર્ણ આંકડા મળે છે. તો ચાલો આ પઝલના ટુકડા જોડીએ. કેટલીક ક્ષમતાઓ તો સીધી ગણતરી જેવી લાગે છે. જેમ કે સામાન્ય શ્વાસ અને ઊંડા શ્વાસ લેવાની શક્તિને ભેગી કરીએ એટલે કે ટીવી પ્લસ IRV. તો એ બને છે ઇન્સ્પિરેટરી કેપેસિટી. હા, IC. આપણી કુલ શ્વાસ અંદર લેવાની ક્ષમતા. અને એ જ રીતે સામાન્ય શ્વાસ અને બળપૂર્વક બહાર કાઢવાની શક્તિને જોડીએ ટીવી પ્લસ ERV તો એક્સપાયરેટરી કેપેસિટી એટલે કે EC મળે. ઓકે, IC અને EC. હા, આ બંને ડોક્ટરો માટે ઉપયોગી છે. પણ એક બીજી ક્ષમતા છે જે આપણા માટે સમજવી વધુ રસપ્રદ છે. કઈ? અને તે છે ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી, FRC. ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. આ નામ થોડું જટિલ લાગે છે. એનો શું અર્થ થાય? આ એ હવા છે જે સામાન્ય શ્વાસ છોડ્યા પછી પણ આપણા ફેફસામાં બચે છે. સામાન્ય શ્વાસ છોડ્યા પછી? હા, એટલે કે ERV અને RV નો સરવાળો. ઓકે, ERV પ્લસ RV. અને આ ખૂબ જ મહત્વની છે. વિચારો, આપણે શ્વાસ લઈએ અને છોડીએ તેની વચ્ચે થોડો સમયગાળો હોય છે. હા, હોય છે. જો એ સમયે ફેફસા ખાલી હોત તો આપણા લોહીમાં ઓક્સિજનનો પ્રવાહ અટકીને આવત. પણ આ FRCને કારણે ફેફસામાં હંમેશા ઓક્સિજનનો ભંડાર હાજર રહે છે. એટલે એક બફર સિસ્ટમ જેવું કામ કરે છે. બિલકુલ. તે શ્વાસ વચ્ચેના ગાળામાં પણ લોહીને સતત ઓક્સિજન પૂરો પાડે છે. સમજી ગયો. તે લોહીમાં ઓક્સિજનના સપ્લાયને સ્થિર રાખે છે. પણ હવે એ ક્ષમતા પર આવીએ જેના વિશે મેં સૌથી વધુ સાંભળ્યું છે: વાઇટલ કેપેસિટી, VC. હા, વાઇટલ કેપેસિટી. આને ફેફસાની ખરી તાકાત કહી શકાય? ચોક્કસપણે. વાઇટલ કેપેસિટી એ ફેફસાના સ્વાસ્થ્યનો સૌથી મોટો અને સૌથી મહત્વનો સૂચક છે. એની વ્યાખ્યા શું છે? તેની વ્યાખ્યા સરળ છે. આપણે બળપૂર્વક પૂરો શ્વાસ બહાર કાઢ્યા પછી મહત્તમ કેટલી હવા અંદર ભરી શકીએ છીએ. ઓકે. આમાં આપણી ત્રણેય ઉપયોગી હવા આવી જાય છે: IRV પ્લસ ટીવી પ્લસ ERV. એટલે કે ઊંડો શ્વાસ, સામાન્ય શ્વાસ અને બળપૂર્વકનો ઉચ્છ્વાસ. હા, અને સ્ત્રોત મુજબ આ આંકડો 4000 થી 4600 મિલીલીટર જેટલો હોય છે. એટલે કે 4 થી 4.5 લીટર. આ જ તે ક્ષમતા છે જે આપણી શક્તિ અને સ્ટેમિના નક્કી કરે છે, ખરું ને? તમે એકદમ સાચા માર્ગ પર છો. અને આ વાઇટલ કેપેસિટી જ એક સામાન્ય વ્યક્તિ અને એક ઓલિમ્પિક સ્વિમર વચ્ચેનો મોટો તફાવત છે. ખરેખર? હા. સ્ત્રોત મુજબ સરેરાશ VC 4600 ml છે. પણ એક ઉચ્ચ સ્તરના રમતવીર, ખાસ કરીને તરણવીર
કે રોઈંગ કરનાર ખેલાડીની વાઇટલ કેપેસિટી 6000 ml કે તેથી પણ વધુ હોઈ શકે છે. 6000? હા, આ માત્ર મોટા ફેફસા હોવાની વાત નથી, પણ શ્વસન તંત્રના સ્નાયુઓને વર્ષો સુધી તાલીમ આપીને કેળવવાની વાત છે. એમની તાકાત જ અલગ હોય છે. બરાબર. તેમની દરેક શ્વાસમાં એટલી શક્તિ હોય છે જેટલી આપણે કદાચ આખા મિનિટમાં પણ નથી લેતા. આ તો અકલ્પનીય છે. તો હવે છેલ્લો અને સૌથી મોટો આંકડો, ટોટલ લંગ કેપેસિટી, TLC. નામ પરથી જ લાગે છે કે આ આપણા ફેફસાની અંતિમ હદ છે. હા, આ આપણા ફેફસાની કુલ ધારણ શક્તિ છે. મહત્તમ શ્વાસ ભર્યા પછી ફેફસામાં રહેલી હવાનો કુલ જથ્થો. અને એની ગણતરી કેવી રીતે થાય? એ સમજવું ખૂબ રસપ્રદ છે. TLC એટલે વાઇટલ કેપેસિટી અને રેસિડ્યુઅલ વોલ્યુમનો સરવાળો. એટલે કે VC + RV. બરાબર. આપણી ઉપયોગી ક્ષમતા અને પેલી ન વાપરી શકાય તેવી હવાનો સરવાળો. ઓહ, તો આનો અર્થ એ થયો કે આપણા ફેફસાનો એક મોટો હિસ્સો એવો છે, એટલે કે RV, જેનો આપણે શ્વાસ લેવા મૂકવા માટે સીધો ઉપયોગ નથી કરી શકતા. હા. પણ તેના વગર ફેફસા કામ જ ન કરી શકે. બિલકુલ. કુલ ક્ષમતા, જે લગભગ 5100 થી 5800 મિલી છે, તેમાંથી 1200 મિલી તો હંમેશા અંદર જ રહે છે. બરાબર. આ જ દર્શાવે છે કે આપણા ફેફસાની રચના કેટલી જટિલ અને બુદ્ધિશાળી છે. તે માત્ર એક ખાલી ફુગ્ગો નથી. સાચી વાત. પણ એક એવી સિસ્ટમ છે જે પોતાની રચનાને જાળવી રાખવા માટે પણ જગ્યા રોકે છે. આ બધા માપદંડો, જેમ સ્ત્રોતમાં પણ ઉલ્લેખ છે, એકબીજા સાથે જોડાયેલા છે. એકમાં ફેરફાર થાય તો બીજા પર અસર પડે છે. હા, અને આ જ જોડાણ ડોક્ટરોને રોગનું નિદાન કરવામાં મદદ કરે છે. તો આખી ચર્ચાનો સાર એ છે કે આપણે એક સામાન્ય 500 mlના શ્વાસથી શરૂઆત કરી અને લગભગ 6 લીટરની કુલ ક્ષમતા સુધી પહોંચ્યા. આપણે સમજ્યું કે ફેફસાની ખરી શક્તિ તેના રિઝર્વમાં છુપાયેલી છે. અને એક હવા એવી પણ છે જે ક્યારેય બહાર નથી આવતી, છતાં જીવન માટે જરૂરી છે. બરાબર. આ આંકડાઓ માત્ર મેડિકલ ટેક્સ્ટબુકમાં નથી. ના, બિલકુલ નહીં. પણ તે આપણી શક્તિ, આપણો સ્ટેમિના અને આપણા સ્વાસ્થ્યની વાર્તા કહે છે. અને જો આપણે આ ચર્ચાને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં મૂકીએ તો આ માત્ર આંકડા નથી. હા. આ એક ગતિશીલ પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરે છે જે આપણને ક્ષણે ક્ષણે જીવંત રાખે છે.